હેલો ફ્યુચર ડોક્ટર્સ, વેલકમ ટુ વેદ ક્લાસ. વેદ ક્લાસ શું છે? જે વિદ્યાર્થી મિત્રોને વેદ ક્લાસની માહિતી ન હોય એની માટે કહી દે કે વેદ ક્લાસ છે 200થી વધુ સ્કૂલોને સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યું છે, જ્યારે 10,000થી વધારે વિદ્યાર્થીઓ પણ વેદ ક્લાસની જે એપ્લિકેશન છે એને યુઝ કરી રહ્યા છે. આ વેદ ક્લાસ તમારા માટે ઓનલાઈન ક્રેશ કોર્સ લોન્ચ કરી દીધો છે. જેમાં શું મળે છે તમને? તો કે જે વિદ્યાર્થીઓ આ વેદ ક્લાસના ક્રેશ કોર્સની અંદર જોઈન્ટ થયા છે તેમને દરરોજના 3 કલાકનું લાઈવ લેક્ચર છે તે મળે છે, એટલે કે લાઈવ ઇન્ટરેક્શન સ્ટુડન્ટ અને ટીચર્સનું છે તે થતું હોય છે. લેક્ચરના અંતે તે જ દિવસે જે સિલેબસમાં ચાલી ગયું છે તેની ડીપીપી ટેસ્ટ લેવાય છે, અને અંતે અઠવાડિયામાં એક વખત રવિવારે જે આપણે નીટનો જે ટાઈમ છે તે ટાઈમે 720 માર્કની ટેસ્ટ પણનું આયોજન કરેલું છે. અને થિયરીની અને પ્રેક્ટિસની ટેસ્ટ, એટલે માનો કે તમે કોઈ પણ જાતનું થિયરી યુઝ કરી છે, થિયરી ભણ્યા છો, તેનું પ્રેક્ટિસ તમારે જો કરવી હોય તો એનો સેક્શન પણ એપ્લિકેશનની અંદર અવેલેબલ છે. તમે ટેસ્ટની અંદર કેટલા માર્ક લાવ્યા છો તેની માહિતી, તેનો ડિટેલ રિપોર્ટ પણ તમને એપ્લિકેશનની અંદર આપેલો છે. તમે આ ક્રેશ કોર્સ જોઈન કરો છો, તમને કઈ કઈ માહિતી, કઈ કઈ વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે, કયું કયું મટીરિયલ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે? તો કે લાઈવ લેક્ચરનું રેકોર્ડિંગ છે એ તમને મળે છે. લાઈવ લેક્ચરની નોટ, જે આપણે ક્લાસની અંદર ડિસ્કશન થયું હોય એની નોટ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને ડીપીપી અને જે ટેસ્ટ લેવામાં આવે છે તેની સોલ્યુશન સાથેની પીડીએફ પણ તમને મળે છે. તો આ ક્રેશ કોર્સની અંદર જોડવા માટે તમારે શું કરવાનું થશે? તો કે તમે પ્લે સ્ટોરની અંદર જાઓ અને એમાં વેદ ક્લાસ સર્ચ કરો, તો તમને બાજુમાં જે આઇકોન તમને બતાય છે મોબાઈલની અંદર, તેવું તમને એપ્લિકેશન છે તે જોવા મળશે. તેને ઇન્સ્ટોલ કરો, અને કોઈ પણ જાતની ઇન્ક્વાયરી તમારે આ ક્રેશ કોર્સને લગતી હોય તો તમને આ 2 નંબર છે તમને સ્ક્રીનશોટ પર દર્શાવેલા છે, તેની ઉપર તમે ઇન્ક્વાયરી કરી શકો છો. થેન્ક યુ. આજે આપણે બાયોટેકનોલોજીનું જે પ્રિન્સિપલ છે, પ્રોસેસ છે, આપણે ગયા લેક્ચરની અંદર ભણી ગયા. હવે આ લેક્ચરની અંદર શું ભણવાનું? તો કે આ લેક્ચરની અંદર એના બધા જે એપ્લિકેશન, એટલે કે જે ઉપયોગો છે એ ભણવાના છે. પરંતુ નોટ્સ છે ને કોઈ પણ કારણથી આવી જ નથી. આમાં નોટ્સ છે એ આવી નથી, એટલે આપણે જનરલ થિયરી છે ને એ બધી આપણે ભણી લેશું. જે મેઇન કોન્સેપ્ટ છે, માનો કે પ્રેસ રેઝિસ્ટન્ટ પ્લાન્ટ છે એની અંદર આરએનએ ઇન્ટરફેરન્સનો કન્સેપ્ટ છે, પછી ઔષધિની અંદર જે છે કઈ રીતે ડાયગ્નોસિસમાં વપરાય, પ્લસ ઇન્સ્યુલિન છે બહાર કેવી રીતે બનાવાય, એની નોટ છે મેં બનાવેલી છે, તો એ આપણે આવતીકાલે ભણશું. પણ જે જનરલ થિયરી છે આ નૈતિક પ્રશ્નોવાળી, અને ઉપરની જે થિયરી છે, હા જો આવી તો ખરી, પણ થોડીક જ આવી છે. ઓકે, હા સર. તો એ આપણે આજે થિયરી પૂરું કરશું. કન્સેપ્ટ વાળું છે આપણે કાલે લઈશું. મેઇન કન્સેપ્ટ જો તમને 11મા ચેપ્ટરના આવડી ગયા છે તો આ ચેપ્ટરની અંદર કોઈ પણ જાતનો વાંધો આવશે નહીં. તો આપણે ચાલુ કરીએ. તો કે અગાઉના પ્રકરણની અંદર આપણે શું ભણી ગયા? એક મિનિટ, હવે ગયા લેક્ચરની અંદર છે ને થોડુંક આગળનું જે છે એ રહી ગયું હતું, ઉપરનો પોર્શન છે એ આ બધા રીડ કર્યો. જીએમઓ વાળો ને EFB વાળો, યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી. જીએમઓ એટલે જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ. એમાં કોઈને કઈ ડાઉટ છે? આ ટેસ્ટ ટ્યુબ બેબી આપણે IVF માં બનાવતા હતા, એ બહારની સાઈડ બનાવતા, એટલે ઇન વિટ્રો આવતું હતું. બધાને વાંચી લીધું છે ને? કોઈ ડાઉટ હોય તો બોલી જાઓ. આ RDN એટલે શું થાય? આવું આવે તો ગભરાવ ને, રીકોમ્બિનન્ટ DNA થાય. હા, એટલો વાંધો આવશે નહીં. બાકી આ તો આપણે ભણી ગયા હતા ORI, ક્લોનિંગ વિશે, સ્વયંજનન ઉત્પત્તિ, એટલે કે કઈ રીતે સ્વયંજનન થઈ, તો બધું આપણે ભણી ગયા છે. ચાલો, અગાઉના પ્રકરણમાં બાયોટેકનોલોજી વિશે તમે અભ્યાસ કરી ચૂક્યા છો, જેમાં મુખ્યત્વે જનૈનિક રૂપાંતરિત સૂક્ષ્મજીવો. જનૈનિક રૂપાંતરિત સૂક્ષ્મજીવો એટલે શું સમજવાનું? જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ ક્યાં ક્યાં છે? તો કે ફૂગ છે, વનસ્પતિ છે, પ્રાણીઓનો ઉપયોગ કરીને બાયોફાર્માસ્યુટિકલ અને જૈવિક પદાર્થોનું ઔદ્યોગિક રીતે ઉત્પાદન કરવામાં આવે. ફાર્માસ્યુટિકલ એટલે તમને શું આવે? તો કે ફાર્માસ્યુટિકલ લેબ, ત્યાં શું હોય? દવા બનાવો. તો આ બાયોફાર્માસ્યુટિકલ એટલે શું થાય? દવા બનાવવી. ખબર પડી? બાયોટેકનોલોજીનો ઉપયોગ છે ચિકિત્સા શાસ્ત્ર, એટલે કે તમે કોઈ પણ જગ્યાએ મેડિકલ ક્ષેત્રે લો, નિદાન કરવું એટલે શું? ડાયગ્નોસિસ કરવું. તમને કોરોના છે કે નહીં, તો કોના દ્વારા કરીએ? તો કે RT-PCR. ચાલો, RT-PCR. આપણે PCR એટલે ભણી ગયા. શું હતું ભાઈ PCR? પોલિમરેઝ ચેન રિએક્શન. તેડી સર RT શું છે? તો કે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. વાયરસ છે, વાયરસ પાસે શું છે ભાઈ? RNA છે. ખબર છે ને કોરોના પાસે? કોરોના પાસે જે જીનેટિક મટીરિયલ કયું છે? તો કે RNA છે. તો કે RNA માંથી PCR કરી છે, તો કે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝની મદદથી જે PCR કરે એટલે RT-PCR કહેવાય.
ક્લિયર? હા સર. નિદાન કરવું એટલે શું કહે? ડાયગ્નોસિસ કરવું. એમાં કોઈ બાયોટેકનોલોજી વાપરવાનું. ખબર પડી ને કઈ રીતે નિદાન કરવામાં બાયોટેકનોલોજી ઉપયોગી છે એમ? હા સર. ખેતીમાં જનીનિક રૂપાંતરિત પાકો કઈ રીતે, કયા પાકો છે જનીનિક રૂપાંતરિત? તો કે બીટી કપાસ છે, બીટી રીંગણ છે, બીટી ટમેટા છે, આપણે નીચે બીટી સોયાબીન છે, આપણે ભણશું. પોષણ મૂલ્ય ધરાવતા ખાદ્યો એટલે કે જેનું પોષણ મૂલ્ય જેટલું હતું એની કરતાં વધી ગયું. માનો કે કોઈ પણ આપણે જોશું એમાં વિટામિન એની ભાતની અંદર વિટામિન એની ગુણવત્તા વધારી દીધી. આપણને ખબર છે વિટામિન એ ને લગતો રોગ કયો હતો? રતાંગણાપણું. યાદ આવે છે? રતાંગણાપણું ચેપ્ટર નંબર 21. હા, હવે રતાંગણાપણું જેને હોય એને શું કરવાનું હોય? તો કે રતાંગણાપણું જેને હોય એને વિટામિન એ ની અંદર કોઈ પણ જાતનું હોય ને વિટામિન એ નું આલ્ડિહાઇડ રેટિનોલ નહીં હતું, આપણે ભણી ગયા. એમાંથી બધું કન્વર્ઝેશન થઈને બધું આપણને દેખાતું હતું. વિટામિન એ જ નથી તો એ જે એનું વ્યુત્પન્ન જે હતું એ બનશે ને, એના લીધે એને રાતે બતાતું નથી. ક્લિયર? તો ભાતની અંદર વિટામિન એ નું પ્રમાણ વધારી દીધું એટલે એને શું કહેવાય? તો કે કઈ રીતે વધાર્યું હશે? તો કે જીનેટિકલી મોડિફાઈડ કરીને વધાર્યું હશે એટલે એને શું કહેવાય? પોષણ મૂલ્ય ધરાવતા ખાદ્યો. બાયોરેમિડિએશન. બાયોરેમિડિએશન એટલે શું સર? તો કે બાયોરેમિડિએશનની અંદર શું કરવામાં આવે છે? તો કે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરી અને જે કંઈ આપણા પ્રશ્ન છે એનું સોલ્યુશન કરવામાં આવે છે. આપણે જે કંઈ પ્રશ્નો છે એનું સોલ્યુશન કરવામાં આવે છે. ક્લિયર? અપશિષ્ટ સુધારણા એટલે કે વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એની અંદર પણ થાય છે અને ઉર્જાના ઉત્પાદનની અંદર પણ એનો ઉપયોગ થઈ રહ્યો છે. બાયોટેકનોલોજીના 3 જટિલ સંશોધન ક્ષેત્રો નીચે મુજબ છે. ક્યાં ક્યાં? તો આપણને ખબર છે કોઈ પણ પ્રક્રિયાને આપણે વધારવી હોય તો શું કરવું પડે? શરીરની અંદર કોઈ પણ પ્રક્રિયા તમારે વધારવી છે તો શું કરવું પડે? એન્ઝાઇમ જોવે એટલે કે ઉત્સેચક જોવે. હા સર. તો જો અહીં લખ્યું છે સુધારેલ સજીવ છે એ સામાન્ય સૂક્ષ્મ જીવ હોય અથવા તો શુદ્ધ ઉત્સેચકના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરા પાડવા. એટલે કે જે કંઈ આપણા એન્ઝાઇમ છે, આપણે આપણા ઇન્સ્યુલિનનું ભણવાના છે તે કેવો હોય છે? એના દ્વારા બને છે શુદ્ધ હોવા જોઈએ. ઉત્પ્રેરકના કાર્ય માટે ઇજનેરી વિદ્યાની મદદથી ઇષ્ટતમ પરિસ્થિતિઓનું નિર્માણ કરવું. એટલે કે એ કાર્ય એવી રીતે કરતા હોવા જોઈએ કે ગમે તે ટેમ્પરેચર કે હોય તેમાં એ મહત્તમ કાર્ય કરી શકે જોઈએ. અનુપ્રવાહ સંશોધન ટેકનોલોજી દ્વારા પ્રોટીન અથવા કાર્બનિક સંયોજન સુધારણા કરો. અનુપ્રવાહ સંસાધન એટલે ડાઉન પ્રોસેસ. ડાઉન પ્રોસેસ ભણી ગયા ભાઈ? કોને કીધું ડાઉન પ્રોસેસ? તો કે આપણા જે બેક્ટેરિયા છે એ કોઈ પણ એન્ઝાઇમ છે એ બાયોરિએક્ટરમાં બનાવવા રાખે, પછી એને અલગ કરવાના, એનું શુદ્ધિકરણ કરવાનું, પ્રિઝર્વેશન કરવાનું, એ બધું કેમ આવતું હતું? ડાઉન પ્રોસેસની અંદર આવતું હતું. ક્લિયર? તો હવે આપણે અભ્યાસ કરીએ કે મનુષ્ય ખાસ કરીને સ્વાસ્થ્ય અને અન્ય ઉત્પાદન ક્ષેત્રમાં પોતાના જીવનસ્તરની સુધારણા માટે કેવી રીતે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરે. તો કે કઈ કઈ જગ્યાએ બાયોટેકનોલોજીનો ઉપયોગ આપણે જોવાનો? તો કે પહેલા ખેતીવાડી. ખેતીવાડીની અંદર કઈ કઈ રીતે બાયોટેકનોલોજી છે એનો ઉપયોગ કરીને ખેતીવાડીમાં આપણે મદદરૂપ થાય છે. બીજું છે આરોગ્ય ક્ષેત્ર એટલે કે ચિકિત્સાલયમાં. તો કે ચિકિત્સાલય કે જે છે એમાં કઈ રીતે થાય છે? તો કે આપણને ખબર છે ઇન્સ્યુલિનને એક ભણવાનું છે અને બીજું શું છે કે જીન થેરાપી. જીન થેરાપીની અંદર શું કરવામાં આવે છે? તો કે જીન થેરાપીની અંદર માનો કે પહેલેથી ખબર પડી ગઈ કે કોઈને જીનેટિક ડિસઓર્ડર છે તો એમાં સાચું જીન છે એ બાયોટેકનોલોજી મદદથી એ કોષોની અંદર ઇમ્પ્લાન્ટ કરી દેવામાં આવે તો શું થશે? તો કે જે જનીનની પ્રચ્છન્નતાને જે જો રોગ થતા હતા એ બધા ઘટી ગયા. આપણને ખબર છે ઇન્સ્યુલિનનું ડાયાબિટીસનું કાર્ય કઈ રીતે હોય. માનો કે આપણી અંદર કેટલા રંગસૂત્ર હોય ભાઈ? 47. 23 રંગસૂત્ર હોય. આ રીતે થાય હશે આ બાજુ. તો માનો કે આ કેટલા નંબરનું છે? 5મા નંબરનું રંગસૂત્ર છે. હવે 5મા નંબરના રંગસૂત્ર માટે જે જનીનો અહીં આવેલા હશે એ જ જનીનો અહીં આવેલા હશે કે નહીં આવેલા હોય? શું કામે? સમજાત રંગસૂત્ર છે. એક માતા તરફથી આવ્યું છે, એક પિતા તરફથી આવ્યું. ધારો કે ઇન્સ્યુલિન માટેનું જનીન છે એ ક્યાં છે? અહીંયા છે. ઇન્સ્યુલિન માટેનું જનીન ક્યાં છે? અહીંયા. તો માનો કે પિતા તરફથી આપણને રંગસૂત્ર મળ્યું છે એમાંથી ઇન્સ્યુલિન નથી બનતું, તો માતા તરફથી આવેલું છે એનાથી તો ઇન્સ્યુલિન બનશે કે નહીં બને? તો કે હા સર બનશે. તો આપણને ડાયાબિટીસ થશે નહીં. પરંતુ માનો કે માતા અને પિતા બંને પાસેથી જે આપણને ઇન્સ્યુલિન વગરનું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી એવી કંઈ ડિફેક્ટ આવી ગઈ છે તો આમાં તમે કંઈક જીન એડ કરી દો ઇન્સ્યુલિનનું તો શું થશે? તો કે એની અંદર બંને જગ્યાએ પ્રચ્છન્ન જીન છે એને લીધે જે કંઈ ખામી ઉત્પન્ન થાય છે એની તમે સારવાર કરી શકો છો. ક્લિયર?
હા સર. હા સર. મોલેક્યુલર ડાયગ્નોસિસ પીસીઆર ને એલિસા બે ભણવાનું છે આ ચેપ્ટરની અંદર. એલિસા અને પીસીઆર બંને. પારજનિક પ્રાણીઓ, ટ્રાન્સજેનિક પ્રાણી એટલે કે જે નોર્મલ પ્રાણી છે એની અંદર જે જીનની અંદર ચેન્જીસ કરી નાખો એનાથી જે પ્રાણીઓ ઉત્પન્ન થયા છે એને શું કહેવાય? પારજનિક પ્રાણીઓ એટલે કે ટ્રાન્સજેનિક પ્રાણીઓ ઓળખો, એ ભણવાનું છે. અને છેલ્લે ભણવાનું છે નૈતિક પ્રશ્નો. માનો કે તમે કોઈ પણ જાતના જીન સાથે ચેન્જીસ કરો છો તો શું થાય? તો કે જનીન સાથે તમે કોઈ પણ જાતના ચેન્જીસ કરો એના આધારે અમુક પ્રશ્નો ઉત્પન્ન થાય. માનો કે આ કોરોના છે તો આપણે બધા અત્યારે એવું ભણીએ છીએ કે અહીંથી ઉત્પન્ન થયું, અહીંથી ઉત્પન્ન થયું અને કૃત્રિમ વાયરસ છે, કુદરતી વાયરસ નથી. તે કોના આધારે બન્યો છે? તો કે કદાચ જો કૃત્રિમ રીતે બનાવેલો હોય લેબની અંદર તો અત્યારે કેટલા બધાને નુકસાન થયું. બધા દેશોમાં છેલ્લા 1.5 વર્ષથી બધી જે પ્રોગ્રેસ હતી પાછળ પડી ગઈ. કેટલા બધા માણસો મરી ગયા. તો આ નૈતિક પ્રશ્ન ઉત્પન્ન થયો કે ન થયો? હા સર. એ રીતના બધું છે આપણે ભણવાનું છે. તો આજે આપણે એક આ નૈતિક પ્રશ્ન વાળું ને ઉપર જે છે બીટી કોટન વાળું જે છે એ આપણે ભણશું. બાકી બધું કાઢ બીજું. ચાલો આપણે અન્ન ઉત્પાદનના વધારા માટે વિચારી શકાય તેવા 3 વિકલ્પો જોઈએ. તો માનો કે આપણે અનાજ છે એ સૌથી વધારે ઉત્ક્રાંતિ કેમ આવી? તો કે હરિયાળી ઉત્ક્રાંતિ. ભણી ગયા આપણે હરિયાળી ઉત્ક્રાંતિ વિશે થોડુંક છે ચર્ચા 9મા ચેપ્ટરની અંદર આપી છે, એમાં થોડુંક ડિટેલની અંદર ભણશું. પરંતુ હરિયાળી ક્રાંતિની અંદર શું થયું? તો કે હરિયાળી ક્રાંતિની અંદર બધા અનાજનું છે એ ઉત્પાદન વધ્યું હતું. તો કેવી રીતે ઉત્પાદન વધ્યું હતું ભાઈ? આમનું ઉત્પાદન વધવા મળ્યું હતું? તો કે નહીં, આમનું ઉત્પાદન નહોતું મળ્યું. શું કામ વધ્યું હતું? તો કે રાસાયણિક ખાતરનો વધારે ઉપયોગ કરતા હતા, બધું મેનેજમેન્ટ બરોબર હતું, એના આધારે છે આ ઉત્પાદન વધ્યું હતું. જો અહીં લખ્યું હશે તો કે અન્ન ઉત્પાદનના વધારા માટેના 3 વિકલ્પો છે. ક્યાં ક્યાં? તો કે એગ્રોકેમિકલ આધારિત ખેતી. એગ્રોકેમિકલ આધારિત ખેતી એટલે રાસાયણિક ખેતી, જે આપણે કહીએ છીએ વધારે રાસાયણિક ખાતર યુઝ કરો, ઇન્સેક્ટિસાઇડ, પેસ્ટિસાઇડ એ બધું યુઝ કરો. બીજું કયું છે? તો કે કાર્બનિક ખેતી. કાર્બનિક ખેતીમાં શું કરવાનું હોય? તો આપણે ભણી ગયા કાર્બનિક ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનો નહીં, જંતુનાશકોનો એનો ઉપયોગ કરવાનો નહીં, છાણિયું ખાતર યુઝ કરવાનું, એવું બધું કરો એને કાર્બનિક ખેતી. જનીનિક ઇજનેરી પાકો આધારિત ખેતી એટલે કે 3 પાકો, એક છે એગ્રોકેમિકલ, એક કાર્બનિક, ને ત્રીજી જે લેટેસ્ટ એ કઈ છે જનીનિક ઇજનેરી પાકો આધારિત ખેતી. કઈ રીતે એનાથી ઉત્પાદન વધે આપણે ભણવાના છે. તો હરિયાળી ક્રાંતિથી 3 ગણો પુરવઠો છે એ વધી ગયો હતો. જેટલો પુરવઠો હતો એની કરતા 3 ગણો. કેટલા ગણો વધ્યો તો એવું પૂછીએ કે તો 3 ગણું યાદ રાખો. પરંતુ વધતી જતી માનવ વસ્તી માટે પણ એ અપૂરતું છે. આપણે ખબર વસ્તી વધારો ખૂબ વધે તો 3 ગણો વધ્યો હોય તો પણ એ વસ્તીને ખોરાક પૂરો પાડી શકાતો નથી. વધારાનું ઉત્પાદન માત્ર સુધારેલ પાકોના જાતિના ઉપયોગ વડે જ નહીં, પરંતુ કુશળ વ્યવસ્થાપનના મહાવરા વડે, એગ્રોકેમિકલના ઉપયોગને લીધે થયું હતું. આપણે જોયું હરિયાળી ક્રાંતિમાં એનું ઉત્પાદન વધ્યું હતું તો શું એની અંદર સારી જાતો યુઝ કરી હતી કે જે બહુ બધું ઉત્પાદન આપતી હોય એવું યુઝ કર્યું હતું? કે નહીં, એવું યુઝ નહોતું કર્યું, પરંતુ ખૂબ જ સારું મેનેજમેન્ટ કર્યું હતું અને એગ્રોકેમિકલ યુઝ કર્યા એટલે વધ્યું હતું. આમ છતાં વિશ્વમાં એગ્રોકેમિકલનો ઉપયોગ છે ખેડૂતો માટે ખૂબ જ ખર્ચાળ છે. શું કામ ખર્ચાળ છે? તો કે જેટલી વખત તમે વનસ્પતિ ઉગાડો છો એટલી વખત તમારે ઇન્સેક્ટિસાઇડ નાખવાના, પેસ્ટિસાઇડ નાખવાના, રાસાયણિક ખાતર નાખવાનું, એટલે એ ખેડૂતોને પરવડી શકે નહીં, ખર્ચાળ છે. જે ખેડૂત હશે એને ખબર પડે. તેમજ પરંપરાગત સંવર્ધનના ઉપયોગ દ્વારા વર્તમાન જાતિઓના પાક ઉત્પાદનનો વધારો સંભવ નથી. હવે પરંપરાગત સંવર્ધન એટલે શું? તો કે પરંપરાગત સંવર્ધન છે ને ડીપની અંદર ચેપ્ટર નંબર 9 ની અંદર ભણશું આપણે. તો કે એમાં શું કરવાનું? તો કે આપણે મેન્ડલે ઉપયોગ કર્યો તો ખબર છે? મેન્ડલે જે જોતી હતી એ પરાગરજ લીધી, જે બીજા પુષ્પનું પરાગાશય લીધું હતું, ઇમેસ્ક્યુલેશન બેગિંગ વાળું યાદ આવે છે બધાને? હા સર. તો ઇમેસ્ક્યુલેશન બેગિંગમાં શું થાય છે? તો કે ઇમેસ્ક્યુલેશન અને બેગિંગમાં આપણે જે મેથડ યુઝ કરીએ છીએ એને શું કહે? પરંપરાગત સંવર્ધન તરીકે ઓળખવામાં આવે છે. જેમાં આનુવંશિક માહિતીનો ઉપયોગ કરી ખેડૂત પોતાના ખેતરોમાંથી વધારે ઉત્પાદન પ્રાપ્ત કરી શકે એવું થાય. પરંતુ અત્યારે તમે એ કરવા જાઓ તો આપણને ખબર છે દર વખતે આપણે જોવે એવા લક્ષણો પરંપરાગત સંવર્ધનથી મળતા નથી. માનો કે તમે જે ઉગાડ્યું છે વનસ્પતિ એનું તમે સંવર્ધન બીજી વનસ્પતિ આરે કરો તો તમારે જે લક્ષણો જોતું હોય એ લક્ષણો ધરાવતી વનસ્પતિ તરત મળે નહીં. કેટલા બધા વર્ષો સુધી પ્રયોગ કરો પછી તમને મળે. એટલે શું કહે છે? તો કે વર્તમાન જાતિઓના પાક ઉત્પાદનમાં વધારો છે એ પરંપરાગત સંવર્ધનથી સંભવ નથી.
શું કોઈ એવો વૈકલ્પિક રસ્તો છે કે જેમાં આનુવંશિક માહિતીનો ઉપયોગ કરીને ખેડૂત પોતાના ખેતરોમાં ઉત્પાદન વધારી શકે? શું એવો કોઈ રસ્તો છે કે જેના દ્વારા ખાતરો તેમજ રસાયણોનો ન્યૂનતમ ઉપયોગ કરીને તેના દ્વારા પર્યાવરણ પર ઉભા થતા હાનિકારક પ્રભાવો ઘટાડી દેવાય? આવો પ્રશ્ન પૂછો તો કે સર અત્યારે એવો તો આન્સર આપણે આપી શકીએ કે એવા જે જીનેટિકલી મોડિફાઈડ વનસ્પતિ બનાવી દો કે જેને ઈયળ ખાય તો મરી જાય અથવા માણસ એ ખાય તો એ મરવો જોઈએ નહીં. એવી રીતનું બનાવે તો ખેડૂતને જે રાસાયણિક દવાઓનો છંટકાવ કરવો પડતો હતો એ બધો અટકી જાય, એનો ખર્ચો બચી જાય. તો અહીં જો લખ્યું છે જનીનિક પરિવર્તિત પાકો છે એનો ઉપયોગ છે એ એકમાત્ર ઉકેલ છે. આમાં કોઈ કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. એવી વનસ્પતિઓ, બેક્ટેરિયા, ફૂગ કે પ્રાણીઓ કે જેના જનીન કૃત્રિમ રીતે પરિવર્તિત કરવામાં આવ્યા, એટલે કે બે લેબોરેટરીની અંદર પરિવર્તિત કરવામાં આવ્યો હોય એને શું કહે તો કે જનીન પરિવર્તિત સજીવો, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ તરીકે ઓળખવામાં આવે છે. હવે નીચે કોને લીધું છે તો કે જીએમ વનસ્પતિનો ઉપયોગ ઘણા પ્રકારે લાભદાયી છે. તમે માનો કે જીનેટિક ફેરફાર કરો છો એના રીતે ક્યાં ક્યાં ફેરફારો થાય, કઈ રીતે આપણને ઉપયોગી છે તો કે અજૈવિક તાણ, એને લીધે અજૈવિક તાણોની સામે પાકોને તમારે વધારે સહિષ્ણુ બનાવો. માનો કે વનસ્પતિ છે આપણે ઉગાડીશ, ચાલો હવે અહીંયા છે સૂર્ય, ઉનાળો છે, બહુ તાપમાન છે અત્યારે, માનો કે 45 થી 47 સેલ્સિયસ તાપમાન થઈ, તો એને લીધે શું થાય છે તો કે એને લીધે છે આ વનસ્પતિના વાયુરંધ્ર છે એ ખુલ્લા રહી ગયા તો બધું પાણી બહાર વયું જાય ને ડિહાઇડ્રેટ થઈને વનસ્પતિ મરી જાય. પરંતુ તમે જીનેટિકલી મોડિફાઈડ કરી દીધું હોય એને તો એ શું કરશે તો કે એ છે તે વધુ ગરમીની અંદર પણ ટકી રહેશે. એવી રીતે શીત એટલે કે ખૂબ જ ઠંડી હોય તો, અછત એટલે કે પાણીની દુષ્કાળ પડ્યો હોય તો પણ વનસ્પતિ પોતાનું ઓછા પાણીની અંદર પણ નિર્વાહ કરી શકે. ગરમી છે, ક્ષાર વધી ગયો હોય નીચે જમીનની અંદર તો અજૈવિક તાણ આ પડી હોય એની સામે પાકોને સહિષ્ણુ તમે બનાવી શકો. કોની મદદથી? જીનેટિકલ એન્જિનિયરિંગ. ક્લિયર? જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતા ઘટાડવી. હવે માનો કે તમે ગમે એવું આપણે જોયું કુદરતી આપણે સંવર્ધન કરાવો, પાકોની વચ્ચે પરંપરાગત સંવર્ધન કરાવો, તેનાથી જે આ બીજું છે જીવાતનાશક રસાયણો પરની નિર્ભરતા તમે ઘટાડી શકો કે સર એવું તો ન થાય. તો એના માટે શું કરવું પડે તો કે આપણે બીટી કોટન બનાવ્યું, એનાથી મદદ પરંપરાગત સંવર્ધનથી બનાવ્યું કે જીનેટિકલ એન્જિનિયરિંગથી બનાવ્યું? જેનેટિકલ એન્જિનિયરિંગ. તો એનો ફાયદો થાય કે ન થાય? આ બીજો ફાયદો છે જંતુ પ્રતિરોધક પાકો બનાવવાના કે જેને જંતુ ખાય તે મરી જાય, બીજા કોઈ ખાય તેને કોઈ પણ જાતનું નુકસાન થાય નહીં. ત્રીજું કયું છે તો કે લણણીથી પછી થતા નુકસાનોને ઘટાડવામાં સહાય કરવી. માનો કે તમારા ખેતર છે, ખેતરની અંદર તમારે ટામેટા વાવેલા છે, તો ટામેટા ઉગી ગયા પછી તમે એને શું કરો છો? ખેતરમાંથી ઉતારો છો, પછી ઘરે 10 દિવસ મૂકી રાખો કે તરત ને તરત વેચવા દઈ આવો? તરત ને તરત વેચી આવીએ. હા, હું કામ વેચી આવો? તો કે આપણને ખબર છે જો પડ્યા રાખશું તો બગડી જશે. ખબર છે? ખેડૂત હશે એને ખબર હોય. હા સર. તો આવું જે છે ને જીનેટિકલી મોડિફાઈડ જે પાકો બનાવે ને એમાં શું કરી નાખ્યું તો તમે લણણી કરી નાખી, પછી જે જલ્દીથી બગડી જાય છે ને એ બગડવાનો જે દર છે એ ઘટાડવા માટેનું કામ કોના દ્વારા કરે તો કે જીનેટિકલી મોડિફાઈડ પ્લાન્ટ દ્વારા. જોઈ લખું લણણી પછી થતા નુકસાનોને ઘટાડવામાં સહાય કરી. ખબર પડી આ ટોપિક? હા સર. હા સર. વનસ્પતિઓ દ્વારા ખનિજોના ઉપયોગની કાર્યક્ષમતામાં વધારવો એટલે કે તે ઝડપથી નાશ પામતી ભૂમિની ફળદ્રુપતા અટકાવે છે. માનો કે આ તમારું ખેતર છે, આ ખેતરની અંદર તમારી પાસે થોડાક જ તે નાઇટ્રોજન, પોટેશિયમ છે, પછી ફોસ્ફરસ છે. હવે માનો કે અહીંયા કોઈ વનસ્પતિ તમે વાવો છો, અહીંયા તમે કોઈ વનસ્પતિ વાવી, હવે આ વનસ્પતિ છે એ બધું અને બધું જો પોષક દ્રવ્ય તમારા જમીનની અંદર છે એ બધા ખેંચી લે તો બીજું વનસ્પતિ અહીંયા ઉગી શકે ભાઈ? ન ઉગી શકે. ન ઉગી શકે. તો આ શું કહે છે તો કે વનસ્પતિ દ્વારા જે બધું ખનિજો શોષે છે ને એનો ઉપયોગ વધારી શકો, વધારે પ્રમાણની અંદર ઉપયોગ કરીએ કે ઓછા ખનિજ તત્વોની જે પ્રમાણ છે એમાં પણ એ વધુ વૃદ્ધિ કરી શકે એવા વનસ્પતિ તમારા, એટલે કે તમારા ખેતરની અંદર થોડા પ્રમાણની અંદર પણ પોષક તત્વો હોય એના આધારે શું થશે તો કે વનસ્પતિ ગ્રો કરી શકે. માનો કે એવી વનસ્પતિ ન હોય, જૂની વનસ્પતિ જે અત્યારે જે બધી છે એવું હશે
તો આ બધા પોષક દ્રવ્યો ખેંચી લેશે તો શું થાય? તો કે જમીનની ફળદ્રુપતા ઘટશે. ખબર પડી? હા સર. પછીનો ટોપિક કયો છે કે ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારે છે. માનો કે વિટામિન એ નું પ્રમાણ ધરાવતા સોનેરી ચોખા ગોલ્ડન રાઈસ, તમને પ્રશ્ન પૂછાઈ ગયો છે નીટમાં કે ગોલ્ડન રાઈસમાં નીચેનામાંથી કોનું પ્રમાણ વધુ હોય? સ્ટાર્ચનું પ્રમાણ હોય, પછી વિટામિન એ નું પ્રમાણ હોય, વિટામિન બી નું પ્રમાણ હોય, વિટામિન B12 નું પ્રમાણ હોય. તો આપણને એમ થાય કે સ્ટાર્ચ ચોખામાંથી શું બને? ચોખામાંથી તો સ્ટાર્ચનું પ્રમાણ હશે, પરંતુ આ લાઈન ન વાંચી હોય તો આવડે નહીં. ખબર પડી? હા સર, ખબર પડી. આ ઉપયોગ ઉપરાંત જીએમ નો ઉપયોગ, જીએમ એટલે જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ નો ઉપયોગ કરીને કોઈ વિશેષ ઉદ્દેશ્ય આધારિત વનસ્પતિઓના નિર્માણમાં પણ થાય છે, જેનાથી સ્ટાર્ચ, બળતણ અને ફાર્માસ્યુટિકલ સંયોજનોના સ્વરૂપમાં ઉદ્યોગોને વૈકલ્પિક સ્ત્રોતો પૂરા પાડવામાં આવે છે. હવે મેઇન છે એ ભણવાનું છે. તો કે કૃષિમાં બાયોટેકનોલોજીના કેટલાક પ્રયોજનો વિશે તમે વિગતવાર અભ્યાસ કરશો, જેમ કે જીવાત પ્રતિકારક વનસ્પતિઓ કે જે જંતુનાશકોના ઉપયોગને પ્રમાણને ઘટાડશે. માનો કે જંતુનાશકનો ઉપયોગ છે શું? જંતુનાશકોનો ઉપયોગ શું છે? જંતુઓને મારવા જે કીટક પડી જાય છે, જે જંતુ પડે છે આપણી વનસ્પતિ ઉપર ને આપણા વનસ્પતિઓને નુકસાન કરે છે, એને મારી નાખવાનું કામ કરે છે. તો જીવાત પ્રતિકારક જ વનસ્પતિ તમારે બનાવી દેવાની છે, જેનાથી શું થાય? તો કે જંતુનાશકોનું પ્રમાણ ઘટી જાય અને તમારે ખર્ચો ઓછો. BT20 એટલે કે બીટી ટોક્સિન છે, કેમાંથી અલગ કરવામાં આવ્યું? પહેલા તો જોઈએ બીટી ટોક્સિન છે શું? તો કે એક પ્રકારનું ઝેર છે. કેમાંથી અલગ કર્યું? તો કે બેસિલસ thuringiensis બેક્ટેરિયામાંથી છે એ અલગ કરવામાં આવ્યું. ભાઈ આમાં પ્રજાતિની જાતિ મને કહો તો? બેસિલસ પ્રજાતિ thuringiensis જાતિ એના દ્વારા ઉત્પન્ન થાય. એટલે માનો કે આ બેક્ટેરિયા છે. કયું બેક્ટેરિયા છે ભાઈ? તો બેસિલસ thuringiensis બીટી બેક્ટેરિયા લખું છું. એ શું કરે? તો કે એની પાસે એવું જનીન છે, એના આધારે તે બીટી ટોક્સિન ઉત્પન્ન કરે છે. બીટી ટોક્સિન ઉત્પન્ન કરે છે. ક્લિયર એટલી વસ્તુ? આ બીટી ટોક્સિન શું કરે છે? તો હવે આપણે માનો કે આની પાસે બીટી ટોક્સિન છે, તો આપણે જેનેટિકલી મોડિફાઈડ પ્લાન્ટ બનાવે કઈ રીતે બનાવાય? કોને ખબર છે? ચાલો મને કહો. ચેપ્ટર નંબર 8 નો ચેપ્ટર નંબર 11 નો ઉપયોગ કરીને કહો મને. એના પાસે જે સિલેક્ટેબલ આપણે માર્કર વાળી જે સાઇટ હોય, ત્યાં જે રિસ્ટ્રિક્શન મતલબ જે એન્ઝાઇમની સાઇટ હોય ત્યાંથી આપણે કટ કરીને આપણા ઇચ્છિત ડીએનએ ને આપણે એની અંદર મતલબ જોડી દઈએ આપણે ડીએનએ લાઇગેસની મદદથી. કોની અંદર જોવાનું? આપણે વેક્ટર ડીએનએ હા, વેક્ટરની અંદર. અને જોડી દીધા પછી આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ બનાવી નાખીએ અને રિકોમ્બિનન્ટ ડીએનએ ને પછી આપણે ઈચ્છિત એવા હોસ્ટની અંદર એને ટ્રાન્સફોર્મેશન કરી નાખીએ અને પછી ક્લોનિંગ દ્વારા આપણે પ્રોડક્ટ મેળવી શકીએ. સમજાણું બધાને? હા સર. આ રીતે કરવાનું. એ જો અહીંયા લખ્યું છે, જો વાંચીએ. બીટી વિષકારક છે એ કઈ રીતે આપણને ઓલું થાય? માનો કે ચલો ચલો આ છોડ બતાડો બધાને. હા સર. આ કેવો છે? GMO છે, એટલે જેનેટિકલી મોડિફાઈડ પ્લાન્ટ છે, એટલે GMP. આની અંદર શું ચોટ્યું છે? ઈયળ ચોટી. હવે આના પાનની અંદર કોનું જીન છે? તો કે બીટી ટોક્સિન નું જીન છે. ક્યાંથી આવ્યું ભાઈ? તો કે કેશવ જે રીતે મેથડ કીધી એ દ્વારા આમાં અંદર જીન આવી. સમજાવવાની જરૂર છે કઈ રીતે જીન અંદર આવ્યું? હવે ઈયળે શું કર્યું? તો કે ઈયળ છે ને પાંદડું ખાય. હવે થાય છે શું? તો કે આની અંદર બીટી ટોક્સિન હશે, તો બીટી ટોક્સિન ના કેવું હોય? તો કે બીટી ટોક્સિન છે ક્રિસ્ટલ એટલે કે સ્ફટિક સ્વરૂપે હોય. હવે શું થયું? આ સ્ફટિક કોની અંદર ગયો? તો કે આ સ્ફટિક છે એ આ ઈયળ છે, ઈયળના શરીરની અંદર ગયું. બતા જ બધાને ઈયળ? હા સર. આ જે સ્ફટિક હતો એ અહીંયા ગયો. અત્યારે કેવો છે? તો કે ડીએક્ટિવેટેડ છે. શું કામ ડીએક્ટિવેટેડ છે? તો કે એ
સ્ફટિક સ્વરૂપે. હવે આ સ્ફટિક છે જેવો ઈયળના પાચન માર્ગની અંદર જાય ને તો ત્યાં ઓગળી જાય. સ્ફટિક ઓગળી જાય. સ્ફટિક ઓગળી જાય એટલે શું થાય તો કે એક્ટિવેટ થાય. ભાઈ ઓગળી હું કામ ગયું, બહાર હું કામ ઓગળી ગયેલું નહોતું, અહીંયા કેમ ઓગળી ગયું? તો કે ઈયળના પાચન માર્ગની અંદર પીએચ છે કેવું હોય છે તો કે આલ્કલાઇન પીએચ હોય. કેવું હોય? આલ્કલાઇન પીએચ. આલ્કલાઇન પીએચ એટલે કેવું થાય? એસિડિક કે બેઝિક? બેઝિક. આ બેઝિક મીડિયમ જે એના શરીરની અંદર હતું ત્યાં શું થયું તો કે એ ઓગળી ગયું. ઓગળી ગયું એટલે શું થાય તો કે પાચન માર્ગની અંદર છે હોલ પાડી દે. શું કરે? આ જે જીન છે બીટી ટોક્સિન જીન ત્યાં એક્ટિવેટ થયું કે ન થયું તો કે બીટી ટોક્સિન છે એ સ્ફટિક સ્વરૂપે હતું, એ કેવું થઈ ગયું તો કે એક્ટિવ થઈ ગયું. એ શું કરશે તો કે પાચન માર્ગની અંદર શું કરે છે તો કે છિદ્ર બનાવે. હવે શું થાય તો કે આપણને ખબર છે છિદ્ર બનાવશે એટલે કે કોષની અંદર છે એ છિદ્ર બને તો કોષની અંદર જે કઈ વસ્તુ હોય એ બધી બહાર આવી જાય કે ન આવી જાય? હા સર, કોષની અંદર જે વસ્તુ હશે એ બહાર આવી જશે. પાણી અંદર જશે, આપણને ખબર છે હવે પાણી કોઈ પણ કોષની અંદર જાય તો કોષ ચીમડાઈ જાય કે મોટો બને? હવે મોટો બને છે. મોટો બને 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 પછી એની લિમિટ હોય ને, પછી હજી પાણી અંદર જતું હોય તો શું થાય? કોષ બ્લાસ્ટ થઈ જાય. ખબર પડી? એટલે કે પાચન માર્ગની અંદર છે છિદ્ર બનાવવા મળે એટલે પાણી છે એ કોષોની અંદર પ્રવેશી જાય અને પાણી છે એ કોષોની અંદર પ્રવેશતું જાય એને લીધે શું થાય? કોષ મોટો ને મોટો બનતો જાય અને કોષ મોટો ને મોટો બને એને લીધે શું થાય? પછી બ્લાસ્ટ અને ઈયળ છે મરી જાય. તો મને કહો આમાં રાસાયણિક ખાતર છાંટવાની જરૂર પડી? ના. ઈયળ આમને મરી ગઈ કે ન મરી ગઈ? તો કે સર આમને મરી ગઈ. તો એ કઈ રીતે થયું તો કે એ જીએમઓ જે પ્લાન્ટ છે એને દ્વારા થાય છે. જો આટલામાં કોઈ ડાઉટ છે? ના સર. ચાલો જો બીટી વિષકારક જનીનોની બેક્ટેરિયામાં પ્રતિકૃતિઓ તૈયાર કરીને તેને વનસ્પતિમાં પ્રદર્શિત કરવામાં આવે જેથી આવી વનસ્પતિઓમાં પ્રતિકાર માટે જંતુનાશકોની જરૂરિયાત રહેતી નથી. કઈ રીતે એની અંદર પ્રદર્શિત કરવામાં આવે છે આપણે ભણી ગયા છે. આવી રીતે બાયોપેસ્ટિસાઇડનું નિર્માણ થાય છે. કોનું નિર્માણ થાય ભાઈ? યાદ રાખજો. બાયોપેસ્ટિસાઇડ. પેસ્ટિસાઇડ શું કરતા હતા તો કે પેસ્ટ જે છે એટલે કે જીવાતું છે એને મારતા હતા. પણ આ કેવી પેસ્ટિસાઇડ છે? રાસાયણિક છે કે બાયોલોજિક છે? તો કે બાયોપેસ્ટિસાઇડ છે. આવા ક્યાં ક્યાં વનસ્પતિ બનાવ્યા છે તો કે બીટી કપાસ બનાવ્યા છે, બીટી મકાઈ બનાવેલી છે, બીટી ચોખા છે, બીટી ટામેટા છે, બીટી બટેટા છે, બીટી સોયાબીન છે. આ યાદ રાખજો. 1 2 3 4 5 6 ઉદાહરણ છે. ક્યાં ક્યાં તો કે બીટી કપાસનું તો ઉદાહરણ પણ યાદ રહી ગયું. બીટી મકાઈ હોય, બીટી ચોખા હોય, બીટી ટમેટા હોય, બીટી બટેટા હોય, બીટી સોયાબીન હોય. કેટલી વનસ્પતિ થઈ આમાં તમારે આપ્યું છે. તમને એવું પૂછે કે નીચેનામાંથી કયું છે એ બીટીનું સંવર્ધન કરેલું નથી? તેમાં બીટી કપાસ, બીટી મકાઈ, બીટી સોયાબીન આપેલ પૈકી એક પણ નહીં. સંવર્ધન એટલે કે બીટી કપાસ બીટી જેને નીચેનામાંથી કેમાં દાખલ કરેલું નથી એ બીટી કપાસ, બીટી મકાઈ, બીટી ટામેટા કે આપેલ પૈકી એક પણ નહીં. તો કેવો ત્રણેયની અંદર દાખલ કરેલું છે એટલે આપેલ પૈકી એવું એક પણ નથી કે જેની અંદર બીટી કપાસ બીટીનું જનીન નાખ્યું નથી. સમજાણો પ્રશ્ન? આવા પ્રશ્ન પૂછશે, આવા પ્રશ્ન પૂછશે નીટ. બીજું કાંઈ નથી. ચલો બીટી કોટન વિશે શું આપ્યું કે બેસિલસ થુરીજિનેસિસ કેટલીક એવી જાતના પ્રોટીનનું નિર્માણ કરે છે કે જે ચોક્કસ કીટકો, કેવા કીટકો તો કે લેપિડોપ્ટેરા અને કોલિઓપ્ટેરા અને ડિપ્ટેરિનને મારી નાખે છે. તો લેપિડોપ્ટેરાની અંદર કોનો સમાવેશ થાય તો કે તમાકુની કલિકા કીટકો અને સૈનિક કીટકો. આને ઇંગ્લિશ નામ યાદ રાખવા જરૂરી છે. પછી કોલેપ્ટેરાની અંદર કોણ આવે છે તો કે ભ્રૂણ કીટકો. ભ્રૂણ કીટકોને શું કહેવાય તો કે બીટલ્સ કહેવાય. ડિપ્ટેરિન અંદર માખી ને મચ્છર. જો મચ્છર હું કામ આવ્યું ભાઈ? અહીંયા આપણે ભણી ગયા ચેપ્ટર નંબર 8 ની અંદર મચ્છર ખાય શું સામાન્ય અવસ્થાની અંદર? પાંદડા. આવ્યા ને? મચ્છર આવ્યા ને સર? તમે તો જંતુનાશકોની વાત કરતા હતા જે વનસ્પતિને ખાય. તો હવે ખબર પડી અહીંયા જંતુનાશક તરીકે આ શું કામ આવ્યું? હા સર. ઓકે, એટલામાં કોઈને કઈ ડાઉટ છે? ના સર. ચાલો આને ઇંગ્લિશ નામ લખાવી દઈએ. તમાકુની કલિકા કીટકો. જો અહીં 1 નંબર લખું છું ને એનું બાજુમાં નામ લખું છું. આ 1 નંબર. 1 નંબરનું નામ શું છે તો કે ટોબેકો બર્ડવર્મ.
ટોબેકો બર્ડવોર્મ. બીજું કયું છે? સૈનિક કીટકો. સૈનિક એટલે શું થાય? આર્મી થાય, તો કે આર્મી વોર્મ. ત્રીજું કયું છે? ભ્રૂણ કીટકો. ભ્રૂણ કીટકો એટલે બીટલ્સ. હા, બીટલ્સ. બીટલ્સ. ચોથું કયું છે? તો કે માખી ને મચ્છર. તો આવડે ને, મોસ્કીટો અને ફ્લાઇસ. એ કઈ લખવાની જરૂર નથી. ક્લિયર એટલી વસ્તુ? હા સર. તમને એમ પૂછે કે બીટી કપાસ નીચેમાંથી કોને કોને મારવા માટે સક્ષમ છે? તો કે લેપિડોપ્ટેરા, કોલિયોપ્ટેરા, ડિપ્ટેરિયન કે આપેલ તમામ? આપેલ તમામ. ચાલો, લેપિડોપ્ટેરાની અંદર કોનો સમાવેશ થાય? તો કે તમાકુના જે ટોબેકો બર્ડવર્મ છે, પછી આર્મી વર્મ છે. કોલિયોપ્ટેરાની અંદર બીટલ્સનો સમાવેશ થાય. બી થુરીજિનેસિસ. બી થુરીજિનેસિસ એટલે બેસિલસ થુરીજિનેસિસ પોતાની વૃદ્ધિ એક ચોક્કસ અવસ્થા દરમિયાન કેટલાક પ્રોટીન સ્ફટિકનું નિર્માણ કરે છે. એટલે કે બીસી થુરીજિનેસિસ જે બેક્ટેરિયા છે એ શું કરે છે? તો કે જ્યારે ડેવલપ થતું હોય ત્યારે એક ફેઝની અંદર કોઈ ચોક્કસ સ્ફટિક એટલે કે ક્રિસ્ટલનું નિર્માણ કરે છે. આ સ્ફટિકોમાં વિષકારક કીટનાશક પ્રોટીન હોય છે. આ વિષ બેસિલસને શા માટે મારી નાખતું નથી? ખબર પડી શું કામ છે? બેક્ટેરિયાની અંદર તે વિષ બને છે, તો બેક્ટેરિયાને શું કામ નથી મારતું? તો ખબર પડી કે ઓલાની અંદર આલ્કલાઇન પીએચ છે એટલે ક્રિસ્ટલ ઓગળે છે એટલે એ મરે છે. આમાં એવું થતું નથી. વાસ્તવમાં બીટી વિષકારી પ્રોટીન પ્રાકૃતિક રીતે નિષ્ક્રિય પ્રોટોક્સિન. આપણે કેમ આપણા શરીરની અંદર બધા એન્ઝાઇમ છે, ક્યાં ક્યાં એન્ઝાઇમ છે બોલો તો? માનો કે સ્વાદુપિંડમાંથી કહીએ તો તમને યાદ આવે પ્રો કાર્બોક્સી પેપ્ટિડેઝ આવે, ટ્રિપ્સિનોજન આવે. યાદ આવ્યું? કાઇમોટ્રિપ્સિનોજન છે. તો એ બધા શું છે? તો કે જન આવ્યું અથવા તો પ્રો આવ્યું એટલે એ બધા નિષ્ક્રિય છે. એટલે એ આપણા માનો કે કરે છે પ્રોટીનનું પાચન કરે. તો સ્વાદુપિંડ છે, સ્વાદુપિંડ હેનું બને છે? કોષોનું બને. કોષોની અંદર પ્રોટીન ન હોય ભાઈ, ન્યાય પાચન કરી નાખવું જોઈએ ને બધા. તો ન્યા હું કામ પાચન કરતું? ત્યાં નિષ્ક્રિય સ્વરૂપે છે. એવી જ રીતે બેસિલસને હું કામ મારી નથી નાખતું? તો કે ન્યા નિષ્ક્રિય સ્વરૂપે છે. જે પણ કીટક આ નિષ્ક્રિય વિષને ખાય છે તેના ક્રિસ્ટલ છે એટલે કે સ્ફટિક છે આંતરડામાં આલ્કલાઇન પીએચ, યાદ રાખજો, આલ્કલાઇન પીએચને કારણે નિષ્ક્રિય સ્ફટિકમય પ્રોટીન છે દ્રાવ્ય થતા સક્રિય સ્વરૂપમાં ફેરવાય છે. અને આ સક્રિય છે વિષની મધ્યાંતરની સપાટી ઉપર જે અધિચ્છદીય કોષો. અધિચ્છદીય કોષો એટલે શું? તો કે માનો કે આ નળી છે તો નળીના અંદરના જે કોષો હોય એને અધિચ્છદીય કોષો કહેવાય. બહારની સાઈડ જે કોષો એને અધિચ્છદીય કોષો કહેવાય. ચેપ્ટર નંબર 7 ધોરણ 11 એમાં છિદ્ર બનાવી દે. ને એમાં છિદ્ર બને એટલે શું થાય? તો કે પાણી અંદર જેને લીધે કોષો ફૂલે છે, ફૂલે ફાટી જાય છે. આખરે કીટકોનું મૃત્યુ થાય છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. જો આ એક છે અને આ બીજું છે. આમાં શું થયું? તો કે આમાં છે કીટકનો ચેપ લાગ્યો ને એને લીધે એ મરી ગયું. એટલે કે કીટકો એને ખાઈ ગયા અને એ સુકાઈ ગયું. જ્યારે આમાં જે છે એમાં શું થાય છે? તો કે આમાં બીટી વાળું છે એટલે એમાં છે એ ખાઈ શકતા નથી. જોઈ લખો બોલવર્મ દ્વારા નાશ પામે એ જે છે. અને બી છે એ કયો છે? તો કે પૂર્ણ પરિપક્વ કપાસનો દડો. એટલે કે એમાં કોઈ પણ જાતનું ઇન્ફેક્શન લાગ્યું નથી. શું કામે? તો કે એને જે કીટક ખાવા આવ્યો છે એ મરી ગયો હશે. ચાલો, વિશેષ બીટી વિષકારક જનીન જે બેસિલસ થુરિન્જીયસમાં તે અલગ કરીને કપાસની જેવી ઘણી પાક વનસ્પતિઓમાં દાખલ કરી ચૂક્યો. ક્યાં ક્યાં પાક વનસ્પતિઓમાં બીટીનું વિષ દાખલ કરી ગયું આપણે ભણી ગયા? 6. હા સર. જનીનની પાક પસંદગી પાકતા નિર્ધારિત કીટકો પર આધાર રાખે છે. જ્યારે મોટા ભાગના બીટી વિષ છે ચોક્કસ કીટ જૂથ ઉપર નિર્ભર કરે છે. એટલે કે કીટકનું જે જૂથ છે એ ઘણા બધા પ્રકારનું હોય છે. આમાં જો ક્રાય લખ્યું છે ને એ બધું કેપિટલની અંદર છે, જ્યારે ઇંગ્લિશ અંદરની અંદર છે ને બધે આ સ્મોલ આપ્યું છે એટલે આપણે બધું સ્મોલ કરી નાખજો. અહીં કેપિટલ નહીં રાખતા. CRY1AC, CRY1AB, CRY1-2AB આ રીતનું લખજો. સી કેવો રાખવાનો ભાઈ? સ્મોલ લેટર. ખબર પડી ગઈ બધાને? હા સર. ચાલો, વિશેષ બીટી વિષકારક જનીન જે બેસિલસ થુરિન્જીયસમાંથી અલગકૃત કરીને કપાસ જેવી ઘણી વનસ્પતિ દાખલ કર્યું છે. જનીનની પસંદગી પાક નિર્ધારિત કર્યો. જ્યારે મોટા ભાગના બીટી વિષ ચોક્કસ કીટક જૂથ પર નિર્ભર કરે છે. વિષ કે જે ક્રાય 1AC
જેના દ્વારા સંકેતન પામે તેને ક્રાયજનીન તરીકે ઓળખવામાં આવે. એટલે કે જે કીટ ઓલું જે જૂથ છે એને શું નામ આપ્યું? ક્રાયજનીન આપ્યું છે. તે ઘણા બધા પ્રકારના હોય છે. ક્રાય 1AC, ક્રાય 2AB, ક્રાય 1AB. આ રીતનું યાદ રાખો. ચાલો સર, આમાં અમારે યાદ કઈ રીતે રાખવું, ક્યુ કેમ આવે? ચાલો, બે વસ્તુ યાદ રાખવાની છે. એક તો બોલવર્મ્સ યાદ રાખવાનું છે અને એક બીજું કયું છે? કોન બોરર યાદ રાખવાનું છે. ચાલો, બોલવર્મ લખો તો. બોલવર્મ આમ લખાય. કોન બોરર છે કેટલી વસ્તુ? તો કે 3 વસ્તુ છે. કઈ કઈ છે ભાઈ? જો લખો ને. તો કે ક્રાય 1AB, ક્રાય 2AB, ક્રાય 1AC. આ 3 છે. જો અહીંયા લખી છે. યાદ રાખવાની મેથડ શીખવાડું છું. ક્રાય 1AC, ક્રાય 2AB, ક્રાય 1AB. ક્લિયર? ક્રાય 1AB, ક્રાય 2AB, ક્રાય AC. ક્લિયર? હા સર. ચાલો, અહીંયા બોલ વર્મમાં ડબલ એલ બતાવીશ. ડબલ એલ ને રોમન આંકમાં 2 કહેવાય કે ન કહેવાય? ચાલો, આ 2 ને અહીંયા લઈ જાઓ. CRY2AB. ક્લિયર થયું? આમાં કોઈ ડાઉટ? યાદ રહી જાય? ના સર. ચાલો, અહીંયા રોમન આંકમાં 2 છે એટલે આમાં 2 વસ્તુ આવી જો. એક તો આ ક્રાય 2AB આવી ગયું. હવે બી નો વારો આવી ગયો તો આમાંથી કોણ બાકી રહ્યું? સી વાળો બાકી રહ્યો તો સી વાળો મૂકી દો. ક્રાય 1AC. ક્લિયર થયું? એટલું યાદ રહી? બાકી કોણ એટલું? હા સર. બી વાળો બાકી રહ્યો. ક્રાય 1AB. ક્રાય 1AB આમાં નાખી દો. જો લખો છે ક્રાય 1AC અને ક્રાય 2AB છે એ બોલવર્મને નિયંત્રિત કરે. આપણે ભાઈ જો ક્રાય 1AC, ક્રાય 2AB બોલવર્મને નિયંત્રિત કરી દીધું. હાસર કરી દીધું. ક્રાય 2AB કોન બોરરને કરી દીધું નિયંત્રિત. હા સર. ડાઉટ છે કોઈને? ના સર. યાદ રહી જાય? હા સર. હા સર. ઓકે, ચાલો. પેસ્ટ રેઝિસ્ટન્સ ની અંદર બહુ મસ્ત કોન્સેપ્ટ છે RNA ઇન્ટરફેરન્સ નો છે, જે ઘણા બધા યુકેરિયોટિક સેલ એટલે કે સુકોષ કેન્દ્રની અંદર જોવા મળે છે. પરંતુ ડાયરેક્ટ આપણે ઓલી અહીં મૂકી નથી એટલે એથી તમને ઇઝીલી સમજાઈ જાય એટલે એ આપણે એના આધાર કરશું. ઔષધમાં પણ એમ જ રાખશું. ચાલો, નૈતિક પ્રશ્ન. તો કે માનવ જાતિ દ્વારા અન્ય કોઈ પણ સજીવોમાં કોઈ પણ નિયમ વગર વધુ અખતરા કરી શકાય નહીં. માનો કે બધા પાસે જીનેટિકલી આવા પ્રયોગ કરવાની પ્રાયોરિટી અથવા તો એવી પરમિશન આપેલી હોય તો બધા છે એ અખતરા કરી રાખે ને એને લીધે કોરોના વાયરસ જેવું છે બીજો કોઈ પણ જાતનું કાંઈ બની ગયું હોય તો એના આધારે શું થાય? તો કે માનવ જાતિ અને આખી પૃથ્વીનું જે બધું સજીવનું અસ્તિત્વ છે એ કેવું થાય? નાશ પામવા તરફ જાય છે. બધી માનવીય પ્રવૃત્તિઓ કે જે સજીવો માટે મદદરૂપ અથવા તો નુકસાનકારક હોય તેના નીતિ નિયમના મૂલ્યાંકન માટે કેટલાક નૈતિક માપદંડોની આવશ્યકતા હોય. અને તમારે ભણવું છે તો ભણવા માટે ને કેટલાક નૈતિક માપદંડો હોય. સ્કૂલે જતા હોય, ગમે એ કપડાં પહેરીને જાઓ કે યુનિફોર્મ પહેરીને જાઓ? યુનિફોર્મ. ઓનલાઈન લેક્ચર અટેન્ડ કરો છો, સુતા કરાય કે બેઠા બેઠા કરાય, તો એ એક પ્રકારના નૈતિક માપદંડો છે. આવા નૈતિક મુદ્દાઓનું જૈવિક મહત્વ રહેલું હોય છે. જ્યારે જનીનિક રૂપાંતરિત સજીવો એટલે કે GMO નિવસન તંત્રમાં પ્રવેશે ત્યારે આવા સજીવો ઘણા અણધાર્યા પરિણામો મળી શકે છે. કોરોના વાયરસ GMO બહાર આવ્યો, શું થયું? અણધારા પરિણામ મળ્યા કે ન મળ્યા? નિવસન તંત્ર બહાર આવ્યો તો બધાને જીવન ઠપ કરી દીધું. લોકડાઉન લાગ્યું હતું ત્યારે કરી દીધું હતું. એટલા માટે ભારત સરકારે એવા સંગઠનની સ્થાપના કરી છે જેમ કે GEAC. નામ યાદ રાખજો, જેનેટિક એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટી. GEAC નું ફૂલ ફોર્મ શું છે? તમને એવું કે નીચેનામાંથી કોણ છે એ ભારત સરકાર દ્વારા જે નવનિર્મિત જે બધા જેનેટિક મોડિફાઈડ સજીવો છે એનું નિયમન કરે છે. આને આવું લખો GEAC, GAAC, GOAC, GAEC. શું કરવામાં કયો તો? નામ યાદ આવતું હોય તો યાદ આવે ને, જેનેટિક એન્જિનિયરિંગ અપ્રુવલ કમિટી. ખબર પડી? આવા પ્રશ્ન પૂછાય. માનો કે તમે આ પાઠ વાંચીને ગયા હોય, આ એક ફૂલ ફોર્મ તમે બરોબર વાંચ્યું ન હોય તો આ પાઠમાંથી પૂછાયેલો પ્રશ્ન છે આવડે કે ન આવડે? સર ન આવડે.
ખપડી હોય ઇઝ જ ક્વેશ્ચન, પણ માઇનર આપણી ભૂલના લીધે આવું થાય. જે પારજનનિક સંશોધન સંબંધિત ક્રાયોની માન્યતા અને જનસેવા માટે પારજનિક સજીવોના અમલીકરણની સુરક્ષા વિશે નિર્ણય લે છે. જનસેવાઓ જેવા કે આહાર અને ચિકિત્સા સ્ત્રોતો, માનો કે આહાર છે તો ફૂડ ડેવલપમેન્ટ કઈ રીતે કરવું, ચિકિત્સા જે એરિયા બધા છે એમાં શું થાય છે, તો કે એમાં પણ એ એક પ્રકારનું કેવું છે જનસેવા છે. એમાં શું થાય તો કે જીએમઓ છે સજીવના રૂપાંતરણ ઉપયોગિતા વિશે આવા સજીવોના ઇજારા એટલે કે પેટર્ન સંબંધિત સમસ્યાઓ પણ બનવા પામી છે. લોકોમાં એ વાતને લઈને આક્રોશ છે કે કેટલીક કંપનીઓ આનુવંશિક દ્રવ્યો, વનસ્પતિઓ અને અન્ય જૈવિક સ્ત્રોતોનો ઉપયોગ કરી તેનાથી બનતી નિપજો અને તકનીકો વિશે પેટન્ટ પ્રાપ્ત કરી રહી છે, જે ઘણા સમય પહેલાથી ઓળખાયેલ વિકસિત ખેડૂતો દ્વારા તથા વિશેષ ક્ષેત્ર કે સ્થાનિક દેશના લોકો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો. એટલે આવું એક હમણાં નીચે ઉદાહરણ આવશે કે આપણે બાસમતી રાઈસ છે કેટલા વર્ષોથી આપણા ખેડૂતો ઉગાડે, પરંતુ અમુક અમેરિકાના અમુક વૈજ્ઞાનિકોએ એને તો શું કરી નાખી, પેટન્ટ લઈ લીધી કે આ અમારી છે, અમે ગોઈતું છે. પણ આપણે તો કેટલા પારંપરિકથી ને આપણા શાસ્ત્રોમાં એનું બધું વર્ણન હોય, આપણી પાસે બધા એવા પુસ્તકો છે એમાં વર્ણન હોય, એ પછી તમે ત્યાં પેટન્ટ વાળાને બતાવો, પછી નક્કી થાય કે આ રીતનું છે, આ લોકો પાસે પેટન્ટ નથી પણ એ પહેલાથી ઉગાડેલતા જ હોય. એટલે એવા બધા નૈતિક પ્રશ્નો છે, ખેડૂતોને એને બધાને આવા નૈતિક પ્રશ્નોનો સામનો કરવો પડે છે. ચોખા એક મહત્વનું ખાદ્ય અન્ન છે જેના વિશે હજારો વર્ષો પહેલા એશિયાની ખેતીના ઇતિહાસના વર્ણન જોવા મળે છે. એક અનુમાનના આધારે ભારતમાં ચોખાની લગભગ કેટલી જાતિઓ જોવા મળે છે? ભાઈ બોલો તો આ આંકડો. 2 લાખ. મગજમાં ઉતરે છે? યાદ રાખજો, ભારતમાં ચોખાની જે વિવિધતા છે એ વિશ્વની સૌથી વિવિધતાઓમાંની એક છે. બાસમતી ચોખા તેની અનોખી સુગંધ તથા સ્વાદ માટે પ્રચલિત છે. તમને પૂછે કે નીચેનામાંથી બાસમતી ચોખાની વિશેષતા બતાવો, સુગંધ, સ્વાદ, રંગ, એ બી બંને. એ બી બંને. રેડી? તેની 27 ઓળખાતો જાતો છે ભારતમાં ઉગાડવામાં આવે છે. કેટલી? 27. પ્રાચીન પુસ્તકો, લોક સાહિત્ય અને કવિતાઓમાં બાસમતીનું વર્ણન જોવા મળે છે, જેનાથી એ ખ્યાલ આવે કે તેનું સૈકાઓ પહેલાથી વાવેતર કરવામાં આવે છે. વર્ષ 1977. બધાના ટેક્સ્ટ બુકની અંદર અહીં 1977 લખ્યું છે, કઈ ફેરફાર છે જોવો તો. નહીં સર, બરાબર છે. સર 77 જ છે. ઓકે, જેની જૂની ટેક્સ્ટ બુક હશે એમાં આમાં ફેરફાર જોવા મળશે. જૂની ટેક્સ્ટ બુક જેની હશે ને એમાં 1977માં અમેરિકાની એક કંપનીએ બાસમતી ચોખા પર યુએસ પેટન્ટ અને ટ્રેડમાર્ક કાર્યાલય દ્વારા પેટન્ટનો ઇજારો પ્રાપ્ત કરી લીધો, જેનાથી તે કંપની છે બાસમતી ચોખાની નવી જાતો અમેરિકા તથા વિદેશમાં વેચી શકે છે. બાસમતીની આ નવી જાત વાસ્તવમાં ભારતીય ખેડૂતોની પરંપરાગત જાતોમાંથી વિકસાવવામાં આવી. આ પરંપરાગત જાતોમાંથી કઈ રીતે વિકસાવવામાં આવી ખબર પડી બધાને? પ્રાકૃતિક સંવર્ધન દ્વારા. ભારતીય બાસમતીને અર્ધવામન જાત સાથે સંકલન કરાવીને નવી શોધ. અર્ધવામન એટલે સાવ ટૂંકી જાત ન હોય, એના કરતા થોડીક ઓછી જાત જોવા મળે, એને શું કે અર્ધવામન કહેવાય છે. અને એક નવી ઉપલબ્ધિનો દાવો કર્યો હતો. પેટન્ટ લાગુ પડવાથી એક આધિપત્ય દ્વારા અન્ય લોકો દ્વારા બાસમતીનું વેચાણ છે પ્રતિબંધિત થઈ શકતું હતું. પણ શું થયું તો કે આપણે પછી ત્યાં બધા પ્રૂફ લઈને ગયા હોય તો એ ભાઈ ભારતના ન વેચે, કે ભારતના ખેડૂતો છે એ ભારતમાં વેચી શકે. ખબર પડી બધાને? હા સર. નિપજો અને પ્રક્રિયા આધારિત ભારતીય પરંપરાગત ઔષધો જેવા કે હળદર છે, લીમડાના પેટન્ટ મેળવવાના ઘણા બધા પ્રયત્નો પણ થઈ ગયા છે. જો આપણે આના વિશે જાગૃત નહીં થાય અને આવી પેટન્ટના પ્રયોજનને તરત અટકાવીએ નહીં તો અન્ય દેશો અને વ્યક્તિઓ આપણો જે સમૃદ્ધ વારસો છે એ છીનવી લેશે, અને તેના માટે કંઈ નહીં. ભાઈ આપણે લીમડો ઉગાડવો તેની પાસે પેલા પેટન્ટ, એની પાસેથી પ્રોડક્ટ ખરીદવી પડે. ખબર પડી? હા સર. પછી છે બાયોપ્રાયસી એટલે કે જૈવ તસ્કરી. જૈવ તસ્કરી એટલે શું તો કે બહુરાષ્ટ્રીય કંપનીઓ અને અન્ય સંગઠનો દ્વારા જૈવ સંપત્તિઓની પેટન્ટનું જે તે દેશ અને તેના સંબંધિત લોકોની સત્તાવાર મંજૂરી કે આર્થિક લાભ આપ્યા વગર તેના શોષણ કરે છે, તેને જૈવ તસ્કરી કહેવાય. માનો કે એક ખેડૂત છે, એની પાસે એવું જ્ઞાન છે કે એ કંઈક નવી વનસ્પતિ ઉગાડે છે પ્રાકૃતિક સંવર્ધન દ્વારા. હવે એને તો ખબર નથી કે આ નવી વનસ્પતિ છે. હવે કોઈક વૈજ્ઞાનિક કે જ્યાં આટા મારતો એ આ જોઈ જાય. હવે આ ખેડૂત પાસે એટલા બધા પૈસા આપે નહીં, એની પાસેથી પ્રોડક્ટ ખરીદે અને બહાર છે ઊંચા ભાવમાં વેચે. એટલે શું કરે તો કે જેની પાસેથી લે છે એને એ શું કરે તો કે એને એ વધારે ફાયદો કરાવતો નથી, પોતે એકલો વધારે ફાયદો લે છે. એટલે કે જો આવું, આ તો ખાલી એક્ઝામ્પલ આપ્યું, પણ આવું થાય છે કે તો કે બહુરાષ્ટ્રીય કંપનીઓ અને અન્ય સંગઠનો દ્વારા જે જૈવ સંપત્તિઓની પેટન્ટનું દેશને અથવા તેને સંબંધિત જે લોકો છે
એની મંજૂરી લીધા વગર કે એને આર્થિક લાભ આપ્યા વગર જે શોષણ કરે એને શું કહેવાય? બાયોપ્રાયસી અથવા તો જૈવ તસ્કરી કહેવાય. મોટા ભાગના ઔદ્યોગિક રાષ્ટ્રો છે આર્થિક સમૃદ્ધિ ધરાવે છે, પરંતુ જૈવ વિવિધતા અને પરંપરાગત જ્ઞાન પૂરતું નથી એની પાસે. આપણી પાસે કેવું છે? તો આપણી પાસે સમૃદ્ધિ, જૈવ વિવિધતા ઘણી બધી છે, જ્ઞાન ઓલું નથી. એનાથી વિપરીત વિકાસશીલ દેશો અને અલ્પ વિકસિત વિશ્વ જે જૈવ સ્ત્રોત માટે જૈવ વિવિધતા અને પરંપરાગત જ્ઞાનથી સમૃદ્ધ હોય છે. આવા જૈવ સ્ત્રોતના પરંપરાગત જ્ઞાનનો ઉપયોગ આધુનિક પ્રયોજનોમાં કરવામાં આવે છે, જેના ફળ સ્વરૂપે તેના વ્યાપારીકરણ દરમિયાન સમય, શક્તિ અને ખર્ચનો પણ બચાવ થાય છે. વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રોની વચ્ચે અન્યાય એટલે કે ખૂબ જ પ્રગતિશીલ કરતા હોય એવા દેશો અને જે પ્રગતિ હજી કરે છે એવા દેશો, એની વચ્ચે અન્યાય, અપર્યાપ્ત ક્ષતિપૂર્તિ અને લાભોની ભાગીદારી પ્રત્યેની સમજદારી હવે આવે છે, જેના કારણે કેટલાક રાષ્ટ્રો પોતાના જૈવ સ્ત્રોતો અને પરંપરાગત જ્ઞાનનો પૂર્વ અનુભૂતિ વગર થતા શોષણ પર પ્રતિબંધ માટેના નિયમો બનાવી રહ્યા છે. એટલે એનું કોઈ શોષણ કરી જાય નહીં. ખબર પડી આ ટોપિકમાં? હા સર. ભારતીય સંસદમાં હમણાં જ ઇન્ડિયન પેટન્ટ બિલનો બીજો મુસદ્દો લાગુ કરેલ છે, એટલે બીજો મુદ્દો દાખલ કરેલો છે, જે એવા મુદ્દાઓને ધ્યાન લેશે જેના અંતર્ગત પેટન્ટ નિયમ છે એ સંબંધિત ઝડપી પ્રાવધાન, સંશોધન અને વિકાસકીય પ્રયાસ સામેલ. માનો કે આપણા દેશમાં કોઈ વસ્તુ શોધાઈ ગઈ છે, તેનું જલ્દી એનો પેટન્ટ એને મળી જાય, એમાં બહુ લાંબી મુદ્દત ને લાંબો સમયગાળો ન હોય જ, એ બધા મુદ્દાઓ છે એમાંથી છે.